વડોદરાનું તંત્ર વિશ્વામિત્રી નદીની સફાઈ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સતત 7મા દિવસે પણ વિશ્વામિત્રી નદીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેમજ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે સત્તાધારી પાર્ટીને આડે હાથ લીધા હતા અને આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીની સફાઈ અભિયાનમાં અડચણ આપી રહ્યું છે તેમજ જ્યારે મુખ્યમંત્રી વડોદરા શહેરની મુલાકાતે હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને રોકવામાં આવ્યા હતા અને તેમના ઓજારો પણ છીનવી લેવામાં આવ્યા હતા। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સતત 7મા દિવસે દૂષિત વિશ્વામિત્રી નદીની સફાઈ કરવામાં આવી। તંત્ર જ્યારે વિશ્વામિત્રી નદીની સફાઈ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વામિત્રી નદીની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આજે સતત 7મા દિવસે વિશ્વામિત્રી નદીની સફાઈ કરવામાં આવી હતી ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખે સત્તાધારી પાર્ટી ઉપર આરોપો લગાવતા કહ્યું કે 2 દિવસ અગાઉ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિશ્વામિત્રી નદીની સફાઈ કરીને આવતા હતા ત્યારે તેઓની અટકાયત કરવામાં આવી હતી। સાથે જ વિશ્વામિત્રી નદીની સફાઈ કરવા માટે જે ઓજારો હતા તે પણ જપ્ત કરવામાં આવ્યા હતા। સાથે વિશ્વામિત્રી નદીની સફાઈ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વામિત્રી નદીનું જે સફાઈ અભિયાન છે તે શરૂ રાખવામાં આવશે। વધુમાં આમ આદમી પાર્ટીના પ્રમુખે જણાવ્યું કે આજે અમે આમ આદમી પાર્ટી તરફથી જે સાફ સફાઈ વિશ્વામિત્રી સાફ સફાઈ અભિયાન ચાલુ કર્યું તેનો 7મો દિવસ છે, પરંતુ તંત્ર કરતું તો નથી જ પણ અમને કામ બી નથી કરવા દેતું। પરમ દિવસે સીએમ આવ્યા, અમને ડિટેન કરવામાં આવ્યા અને એ જ દિવસે અમારા જેટલા સાધન સામગ્રી અમારી પાસે હતા બધી જ પોલીસ લઈ ગઈ છે અને હવે એ પરત આપતી નથી કે અમને પરત મળ્યા નથી। અમે આમ આદમી પાર્ટી અમારી કોઈ બીજેપી જેવી કે સત્તાધારી પક્ષ જેવી અમીર પાર્ટી નથી કે અમારી પાસે કોઈ મશીનરી નથી કે અમારી પાસે કોઈ ઓજારો નથી। અમે બધા કાર્યકરો ભેગા થઈ અને ઘરે ઘરેથી પોતપોતાના સાધનો લઈને આવીએ છીએ। તે બી આ જાડી ચામડીના નેતાઓના કહેવાથી પોલીસ અમારા સાધનો સિક્કે લઈ ગઈ છે। આજે અમે મજબૂર થઈ ગયા છીએ, છતાં એકત્રિત થઈ અને ફરીથી અમે અમારા સાધનો વસાવ્યા છે અને આ 7મા દિવસે આજે ફરી કામ ચાલુ રાખ્યું છે અને આ 7 દિવસની અમારી પર ગમે તેટલો જુલમ કરશે, અમને ગમે તેટલી પરેશાનીઓ ઊભી કરશે, અમારા સાધનો લઈ લેશે તો બી અમે વારંવાર આજે 7 નહીં 70 હોય કે 700 દિવસ હોય જ્યાં સુધી વિશ્વામિત્રી સાફ સફાઈ નહીં થાય અથવા તો સત્તાધારી પક્ષ પોતે આમાં સાફ સફાઈ કરવા નહીં ઉતરે ત્યાં સુધી અમારી આ ઝુંબેશ ચાલુ રહેશે।